જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આજનો દિવસ શુક્રવારનો દિવસ કે જે સપ્તાહનો છેલ્લો દિવસ કે માર્કેટની અંદર સારી એવી તેજી રિકવરી જોવા મળી રહી છે. તો સારી એવી તેજી મિડ કેપ સ્મોલ કેપ શેરોની અંદર પણ જોવા મળી છે. એક આશા રાખી શકીએ કે પોર્ટફોલિયોની અંદર સારો એવો જોબ આજના દિવસે જોવા મળ્યો હશે. પણ આજનો એક મેઇન હીરો કહી શકીએ એવી કંપની શ્રીરામ ફાઇનાન્સ, જે 40,000 કરોડનું એફડીઆઈ થ્રુ આપણને ઇન્વેસ્ટમેન્ટ જાપાનની એક કંપની દ્વારા જોવા મળી રહ્યું છે. તો આ ન્યૂઝને આપણે ઓલરેડી અગાઉના વિડીયોની અંદર કવર કરેલા છે. જો તમે રેગ્યુલર વ્યુઅર્સ છો, વિડીયો જોવો છો, તો તમને આ ન્યૂઝની ખબર હશે. પણ આજના વિડીયોની અંદર એક 4 કંપનીઓ ઉપર વાત કરવી છે મિત્રો. જો એવું વિચારતા હોય કે 2025નું વર્ષ આપણું નબળું ગયું છે, કે એવરેજ રિટર્ન મળ્યું છે, કે ઓલ ઓવર દરેક સેક્ટરમાં તેજી નથી, પણ આવનારા સમયની અંદર 2026ના કોઈ હીરો બની શકે એવી કંપનીઓ, કે એક કયા ક્ષેત્રથી હીરો બની શકે એવી કઈ કંપનીઓ છે કે ખરેખર એ કંપનીઓના આવનારા 2026ની અંદર નંબર સારા આવી શકે, કે એક લોજિક આપણે કહી શકીએ કે આ રીઝન એક કારણ શીખે, આ કારણ સાથે આપણે કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે એ કંપનીઓના નંબર છે આવનારા વર્ષની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી શકે. કે આ બધા જ કારણ સાથે આ વિડીયોની અંદર આ કંપની ઉપર વાત કરવી છે. તો કોઈ પણ વિડીયો કે મારફત જે હું કહેવા માગું છું કે જે પણ કંપનીઓની આ વિડીયોની અંદર વાત કરું છું, કોઈ પણ ખરીદવા કે વેચવાની મારા તરફથી મિત્રો ભલામણ સમજવી નહીં. એક સ્ટડી પર્પઝ માટે કે આ કંપનીઓને આપણે ધ્યાનમાં કે વોચ લિસ્ટમાં આપણે રાખી શકાય. તો એમાંની પહેલા નંબરની કંપની છે મિત્રો હિન્દુસ્તાન ઝિંક. નામ ખાસું એવું ફરીવાર બોલું છું મિત્રો, હિન્દુસ્તાન ઝિંક, કે જે કંપની લાર્જ કેપ કંપની છે, કે જે 2.5 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની છે. કન્ટિન્યુ તેજીનો માહોલ આ કંપનીની અંદર જોવા મળી રહ્યો છે. વિતેલા એક માસની અંદર જોશો તો મિત્રો સારી એવી 25થી 30% તેજી શેરની અંદર જોવા મળી છે. શા માટે આપણે એને કવર કરીએ છીએ? તો એક થોડું એવું ધ્યાન દોરીએ એના કંપનીના બિઝનેસ ઉપર મિત્રો, કે જે રીતની કોમોડિટીની ડિમાન્ડ અને સાથે ઝિંક અને સિલ્વરની અંદર, કારણ કે આ કંપનીનો મેઇન ધંધાનું જે રેવન્યુ ધંધો જનરેટ થાય છે એમાંનું ઝિંક છે એ 62% રેવન્યુ જનરેટ કરે છે. સાથે 19% જેટલું 2024ના ડેટા છે એના મુજબ 19%નું સિલ્વરમાંથી એ કંપની પોતાનો બિઝનેસ કરી રહી છે. તો કહેવાનો અર્થ એ છે કે જે રીતની અત્યારે અને આવનારા સમયની અંદર સિલ્વરની ડિમાન્ડ જોવા મળી રહી છે, કોમોડિટીની અંદર ડિમાન્ડ જોવા મળી રહી છે, તો આ કંપનીને સારો એવો બેનિફિટ થઈ શકે એમ છે. હાલની દ્રષ્ટિએ સિલ્વરની અંદર તેજી જોવા મળી છે એ કોઈ ખોટી તેજી નથી જોવા મળી રહી. હાલના જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જોવા મળી રહી છે કે એને ધ્યાને લઈને આ કંપનીને પ્રોપર ફાયદો પણ થઈ શકે એમ છે. પ્યોર વેદાંતા ગ્રુપની કંપની છે. એક નેગેટિવ પોઈન્ટ આપણે ગણાવી શકીએ કે આ કંપની ઉપર લેણું વધારે છે. આ એક નેગેટિવ પોઈન્ટ ખાસો એવો આપણે ધ્યાનમાં રાખીએ. પણ જો આજે આ જ કંપની જ્યારે આવનારા વર્ષની અંદર ત્યારે કોઈ પણ કારણોસર ઘટાડામાં આ કંપની મળતી હોય તો ધ્યાનમાં દોરવી જોઈએ. આ સિવાય બીજી વસ્તુ કે આ કંપનીની એક સારો એવો પ્લસ પોઈન્ટ ગણાવી શકીએ કે 4% જેટલું આપણને ડિવિડન્ડ પણ આપે છે. બીજું કે આપણા પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે જોઈએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે એની અંદર 61.84નું પ્યોર વેદાંતા ગ્રુપનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. સાથે એફઆઈઆઈનું 1.32, ડીઆઈઆઈનું 4.92 અને સાથે ગવર્મેન્ટનું 27.92નું હોલ્ડિંગ જોવા મળ્યું છે. અને આપણી જેવી પબ્લિક છે એ 4%નું હોલ્ડિંગ ધરાવી રહી છે. ઓલ ઓવર કહીએ તો જો તો કોમોડિટી પ્લેયરની અંદર જો તમે ધ્યાનમાં દોરતા હોય તો આ કંપનીને ધ્યાનમાં દોરી જગ્યાએ. આ સિવાય બીજો એક નેગેટિવ પોઈન્ટ ધ્યાનમાં આવી રહ્યો છે કે ઓલ ઓવર ગ્લોબલી લેવલ જે કોઈ પણ ઇવેન્ટ જોવા મળતી હોય તો આની અસર આ બધી જ કંપનીઓ ઉપર વારંવાર આપણને જોવા મળતી હોય. કારણ કે સ્ટીલ મેટલની જે કાંઈ તેજી કે જે કાંઈ ડમ્પિંગના ન્યૂઝ, આ તે બધા જ ન્યૂઝની અસર આ કંપની ઉપર 100% જોવા મળશે. તો આ બધા પોઈન્ટ પણ ધ્યાનમાં રાખજો. ત્યાર પછીના એક કંપની ઉપર વાત કરીએ તો એ કંપનીના સૌ પ્રથમ તમે એના કસ્ટમર બેઝ જુઓ. કારણ કે કસ્ટમર બેઝ એટલા માટે હું તમને પહેલી વાર બતાવું છું કે કંપનીનો ધંધો કયા ક્ષેત્રમાં, એની પાસે કસ્ટમર કેવા પ્રકારના છે. જો તમે ચિત્રમાં જોતા હશો તો મિત્રો દરેક ક્ષેત્રની, એટલે કે જે ઓટો એન્સેલરી પાર્ટ્સ બનાવતી કે ઓટો કંપનીઓ બનાવતી, કાર બનાવતી, ટ્રેક્ટર બનાવતી હોય, 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ઈવી બાઇક હોય, જેસીબી હોય, આ સિવાય ક્રેન બનાવતી હોય, એમાંની નામી કંપનીઓ જે કંપનીઓ તમે જોઈએ છે બધી જ કંપની આ કંપનીના કસ્ટમર છે. BMW, હીરો, ટીવીએસ મોટર, યામાહા, મારુતિ સુઝુકી, ટાટા, આ બધી જ કંપનીઓના જે કાંઈ ઓટો એન્સેલરીના જે પાર્ટ્સ છે આ કંપની બનાવે છે.
કંપનીનું નામ હું જણાવી દઉં, તમને ચિત્ર ઉપરથી ખ્યાલ તો આવી જ ગયો હશે. પ્રિકોલ કંપની ઉપર હું વાત કરી રહ્યો છું. પ્રિકોલ જે ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. આ ખાસી વસ્તુ એટલા માટે હું બોલું છું કે આ એક ધ્યાને દોરવા જેવું છે. પણ અત્યારે આવનારા સમયની અંદર ધ્યાને દોરવાનું જ્યારે પણ ડીપ મળે ત્યારે, કારણ કે આ કંપનીને શા માટે કવર કરી છે, એક લોજિક રીઝન કહીએ તો જો GST 2.0નો ઇન્ડિયાની અંદર જો આવનારા સમયની અંદર ફાયદો મળતો હોય તો ઓટો પાર્ટ્સ બનાવતી કંપની છે ને એને વધુ ફાયદો મળી શકે. કારણ કે જેટલા સર્વિસ બેઝ જે વર્ક્સ છે, જે કંઈ પાર્ટ્સ છે, એની ડિમાન્ડ છે આવનારા સમયની અંદર સારી એવી રિકવરીમાં જોવા મળે. જે રીતની તમને મારુતિ કે TVS મોટર કે આઈસર મોટરની અંદર રિટર્ન જોશો, એવું જ રિટર્ન એની કરતાં પણ વધારે ઓટો એન્સેલરીની કંપનીઓ ઉપર મળતું હોય છે. આ ખાસ એવું ધ્યાને દોરવા જેવું છે કે આ બધી વસ્તુ જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને એવું ધ્યાને દોરતા હોય તો આ એક વસ્તુ ધ્યાને દોરવા જેવી છે. હવે આની અંદર પ્રમોટરોનું FII-DIનું હોલ્ડિંગ ઉપર ધ્યાન દોરીએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે 38.50નું છે. FII છે 16.53નું હોલ્ડિંગ ધરાવી રહ્યા છે. સાથે DII છે 14.55 અને આપણી જેવી પબ્લિક છે 30.39નું હોલ્ડિંગ ધરાવે છે. ઓલ ઓવર કહીએ તો એકંદરે સારું આપણે હોલ્ડિંગ કહી શકીએ. ઓલ ઓવર જોઈએ તો તમે એવું વિચારતા હોય કે ઓટો એન્સેલરી પાર્ટ્સની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે. આ બધા જ શેર કારણ વગરના 52 વીક ઉપર નથી ગયા. એક કારણ છે, એક રીઝન છે કે આવનારા સમયની અંદર આ કંપનીના નંબર સારા જોવા મળે. હવે બીજી વાત યાદ આવી છે તો કહી દઉં મિત્રો કે જો આ જે પણ કંપનીઓની વાત થઈ છે, આવનારું Q3ના રિઝલ્ટ જોજો મિત્રો. આ કંપનીના રિઝલ્ટ કેવા આવે છે, મેનેજમેન્ટની કોમેન્ટ્રી કેવી આવે છે, એને ધ્યાને લઈને જ આ કંપનીને વોચ લિસ્ટમાં લેજો. ત્યાર પછીનો 3rd નંબરની કંપની ઉપર વાત કરું તો આ ક્ષેત્રથી છે, પણ એક અલગ બેઝ કે તમે એવું વિચારતા હવે આવનારા સમયની અંદર જે રીતની 2 વ્હીલર મોટર કે 4 વ્હીલરની અંદર જે સિસ્ટમ તમે જોવા મળી રહી છે, એટલે કે જે AI બેઝ સિસ્ટમનો તમે ઉપયોગ કરી રહ્યા છો, એ સિસ્ટમની અંદર આવનારા સમયની અંદર વધારો કરી શકે તો એ જ લાઇનની અંદર એક ક્ષેત્રની કોઈ કંપની કામ કરતી હોય તો KPIT ટેક કંપનીનું નામ ફરીવાર બોલું છું મિત્રો, KPIT ટેક, કે જે કંપની છે એ ઓટોમેટિવ અને સાથે મોબિલિટી ઇકોસિસ્ટમ બેઝ ઉપર અને સાથે એમ્બેડ સોફ્ટવેર, AI, ડિજિટલ સોલ્યુશન, આ ક્ષેત્ર કે સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી આ કંપની KPIT, કે જે કંપનીની છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર ચાર્ટ ઉપર જોશો તો એટલું બધું તમને રિટર્ન નહીં જોવા મળે. કારણ કે એક વસ્તુ ખાસી આની અંદર હું ધ્યાન દોરું છું કે આ કંપનીનો બિઝનેસ છે એ મોટાભાગનો છે USA અંદર 31%, યુરોપની અંદર 52% અને લોકલ એશિયાની અંદર જોશો તો 17%નો રેવન્યુ જનરેટ કરે છે. ગ્લોબલી જે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તો આ કંપનીને એક ઇફેક્ટ કરાવી છે. પણ આવનારા સમયની અંદર આજે નહીં તો કાલે ટેરિફના જે મુદ્દાઓ છે એને ઉપર સોલ્યુશન લાવવું જ પડશે. તો ઓલ ઓવર જોઈએ તો આના કંપનીના નંબર સારા એવા રજૂ થયા છે અને આવનારા સમયની અંદર જે ક્ષેત્રની અંદર કામ કરી રહી આ કંપની છે એની ડિમાન્ડ પણ આવનારા સમયની અંદર સારી એવી વધે છે. તો રિઝર્વની દ્રષ્ટિએ જોઈએ તો આ કંપનીની પાસે 2991 કરોડનું રિઝર્વ છે. શોર્ટ ટર્મ બોરિંગ આપણે જોવા મળી રહ્યું છે એ જે છે એ 147 કરોડનું બોરિંગ જોવા મળી રહ્યું છે. રિઝર્વ સારું છે કંપની પાસે. પ્રમોટરોનું હોલ્ડિંગ વિશે વાત કરીએ તો 39.44, સાથે FIIનું 14.31, DII છે 23.89, આપણી જેવી પબ્લિક છે 21.58નું હોલ્ડિંગ ધરાવી રહ્યા છે. સારું એવું હોલ્ડિંગ કહી શકીએ કે પ્રમોટરોનું FII-DIનું કે એકંદરે આપણને એક પોઝિટિવ વસ્તુ ગણાવી શકે. તો KPIT ટેક ફરી વખત નામ બોલું છું કે આ કંપની ઉપર વોચલિસ્ટમાં રાખવા જેવી છે કે આ આવનારા સમયની અંદર આ કંપની સારું કામ કરી શકે એમ છે. ત્યાર પછીની નેક્સ્ટ કંપની ઉપર વાત કરીએ તો મિત્રો તમે એવું વિચારતા હોય કે જે રીતની ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે એમાંનું એક નવું વસ્તુ કે જે રીતે ઇન્ટરનેટની શરૂઆત થઈ હતી તો આવનારા સમયની અંદર એક નવી ટેકનોલોજીની શરૂઆત થતી હોય તો એવી હોય તો AI ટેકનોલોજી. તમે જો વિચારતા હોય કે અત્યારે AIનો ઉપયોગ જો આપણે નોર્મલી મોબાઈલ પૂરતા કરીએ છીએ તો આવનારા સમયની અંદર દરેક ક્ષેત્રની અંદર, દરેક પાર્ટ્સની અંદર, એટલે કે દરેક રેલવે વિભાગ હોય, મેડિકલ વિભાગ હોય કે પછી એજ્યુકેશનનો ડિપાર્ટમેન્ટ છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે કે એને AIથી દૂર નહીં રાખી શકે. તો AI ક્ષેત્રની અંદર કામ કરતી ઇન્ડિયાની એક કંપની કહી શકે કે આ એક એકંદરે સારી એવી NVIDIA પણ કોલોબ્રેશન અને જોઈન્ટ વેન્ચર પણ એને છે. સાથે આવનારા સમયની અંદર આ કંપનીઓ સુપર કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ડેટા સેન્ટર અને AI સિસ્ટમ બેઝ આ સારું એવું વર્ક પણ કરી રહી છે. કંપનીનું નામ છે નેટવેબ ટેકનોલોજી. અગાઉ પણ લોઅર લેવલથી કે જ્યારે આ કંપનીનો શેરનો ભાવ એવરેજ 1500-1700 રૂપિયા જોવા મળતો હતો ત્યારથી જ આ આપણી ચેનલ ઉપર એને કવર કરીએ છીએ. જ્યારથી આપણે ત્યારે આ કંપનીઓને AI બેઝ ઉપર એનું જે ડિમાન્ડને એને ધ્યાનથી મેનેજમેન્ટની કોમેન્ટ્રી જોવા મળી હતી, આ બધું ધ્યાને લઈને આપણે અગાઉથી જ આ કંપનીને આપણે ધ્યાને દોરેલી હતી.
કંપનીની પાસે રિઝર્વની દ્રષ્ટિએ જોશો તો મિત્રો જે રીતનો ટેકનોલોજી બેઝ ઉપર કંપની કામ કરતી હોય એ કંપનીની પાસે રિઝર્વનું સારું એવું ભંડોળ હોય. તો એની અંદર જોશો તો 83 કરોડથી 411 કરોડ, 519 કરોડ અને ધીરે ધીરે વધીને અત્યારે 567 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. પ્રમોટરોનું હોલ્ડિંગ જોશો તો ખૂબ જ સારી વસ્તુ. આ ચારે ચાર જે કંપની ઉપર વાત કરી મિત્રો, એમાંથી હાઈએસ્ટ હોલ્ડિંગ પ્રમોટરોનું જોવા મળ્યું હોય ને તો 71% આ કંપનીના નેટવેબ ટેકનોલોજીના પ્રમોટરો છે. આ વસ્તુ 71% ઉપર કહેવાનો અર્થ એક છે મારો કે પ્રમોટરોને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર એની કંપની સારો એવો ગ્રો કરી શકે. જે રીતે એઆઈ બબલ ચાલી રહ્યો છે તો એટલા માટે એટલું ગભરાવાની જરૂર નથી. પણ તમે એવું વિચારતા હોય કે એઆઈ ટેકનોલોજીને આપણે અપનાવવી પડશે, આજે નહીં તો કાલે એથી દૂર નહીં રહી શકીએ, તો આ કંપની સારું કામ કરી શકશે. હવે આગળ વધીએ તો એફઆઈઆઈની હોલ્ડિંગ વિશે તો 10.82 છે, ડીઆઈનું હોલ્ડિંગ છે 3.57 છે. આપણી જેવી પબ્લિક છે મિત્રો એ 14.62નું હોલ્ડિંગ ધરાવી રહી છે. એઆઈ બબલને લઈને ધ્યાને લઈને અલગ અલગ ન્યૂઝને ધ્યાને લઈ આ કંપનીઓની અંદર ઉપર ઉઠાપટક થતી જોવા મળતી હોય, પણ આ કંપનીઓ જો લાંબા ગાળા માટે વિચારતા હોય, તમે એવું માનતા હોય કે આવનારા સમયની અંદર 2026ના વર્ષની અંદર સારું એવું રિટર્ન આ કંપનીઓ આપી શકે, તો તમારા મતે શું કહેવું છે કે આ ચાર કંપનીમાંથી તમારા માટે બેસ્ટ કંપની કઈ બની રહી છે? તમારી દ્રષ્ટિએ શું કહેવું છે કે આ કંપની સારો એવો બિઝનેસ આવનારા સમયની અંદર નંબર પણ સારા લઈ આવી શકે એમ છે? તો કોમેન્ટ કરી જણાવી શકો છો. ઓલ ઓવર તમે વિડીયો અંત સુધી મિત્રો જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી, ફ્રી ઓફ ફાળું કામ છે, ચેનલ સબસ્ક્રાઈબ કરો, જે વિડીયોને લાઇક આપજો, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. અંત સુધી વિડીયોની અંદર બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.